આજથી એક સમય એવો હતો કે વિધાનસભામાં નો એન્ટ્રી હતી અને આજે એન્ટ્રી લઈ અને ધારાસભ્ય બન્યા છે. દેશમાં બે તાકાત છે. દેશ જ્યારથી આઝાદ થયો, આમ તો આઝાદી પહેલાથી બે તાકાત છે હંમેશા માટે. એક છે સત્તાની તાકાત, એક છે જનતાની તાકાત. સત્તાની તાકાતે એવો નિર્ણય કર્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં આવી નહીં શકે. આ નિર્ણય સત્તાની તાકાતે કર્યો અને હું ન જઈ શક્યો. લગાતાર 8-9-10 વર્ષ સુધી હું અહીંયા આવી ન પાછળના કારણો બી હતા ગોપાલભાઈ. દરેક ઘટના પાછળ કારણો હોય છે, કારણોમાં પડવાનો કોઈ અર્થ નથી. સત્તાની તાકાતે એવો મનસ્વી અને તાનાશાહી ભર્યો નિર્ણય કર્યો કે ગુજરાતના ગામડાના ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે. લગાતાર 8-9-10 વર્ષ સુધી હું અહીંયા આવી ન શક્યો. પછી જનતાની તાકાતે નિર્ણય કર્યો, સંવિધાનની તાકાતે નિર્ણય કર્યો કે ગોપાલ ઇટાલિયો અમારો છોકરો છે ને વાત્ય ગાત્ય જશે. તો સત્તાએ મને બિલકુલ ન આવવા દીધો અને એ જ સત્તાએ આજે વાજતે ગાજતે હજારો કેમેરા, માણસો, ગુલદસ્તા, ફૂલ, સૂત્રોચ્ચાર, ઘોષણા, નારાબાજી સાથે પૂરા વટ અને ગૌરવ સાથે આ વિધાનસભામાં મને આવકારવો પડ્યો. તો આ જનતાની તાકાત છે.